कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, કેમ છો બધા? આજે આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 6.2 માં શું કહે છે કે નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવવાનો છે। હવે આપણે જે અસમતા આપી છે બે ચલવાળી તેનો આપણે યામ સમતલમાં આપણે આલેખ દોરવાનું કીધો છે। तो આપણે સૌપ્રથમ તો શું કરશું તો કે જો આને ત્રણ સ્ટેપ છે પ્રોસેસ છે આ બધાય આપણે આલેખ દોરવા માટે। તો સૌપ્રથમ તો આપેલ અસમતાને આપણે સમતામાં ફેરવવાની। સમતા એટલે બરાબર આવી ગમે અહીંયા અસમતા ઇક્વલ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ શું આવશે બરાબર। તો કે સૌપ્રથમ હું કરશું આપેલ અસમતાને समताમાં ફેરવતા તો શું આવશે x y = 5। જો આ x y = 5 આવ્યું છે એ શું છે તો કે રેખાનું સમીકરણ છે। જો x + by + c ટાઈપનું છે। આ પાંચને આપણે આ બાજુ લઈ જઈએ એટલે કે રેખાનું સમીકરણ થયું। તો કે આ જે રેખા દર્શાવે છે ત્યારબાદ શું કરવાનું આપણે આ રેખાનું સમીકરણ આવી જાય પછી આ રેખા ઉપર આપણે બે બિંદુઓ દોરશું। તો કે આ રેખા કયા બે બિંદુઓમાંથી પસાર થાય છે એ આપણે મેળવવું પડશે કેમ કે મારા યામ સમતલમાં સૌપ્રથમ તો રેખા મૂકવી પડશે આલેખ દોરવા માટે। તો રેખામાં ક્યાં દોરવી એ મોટો પ્રશ્ન થાય ને। તો સૌપ્રથમ તો આપણે શું કરીએ બે બિંદુઓ મેળવીએ રેખા પરના। तो ये कई રીતના મળે તો કે એક વખત x ની કિંમત 0 લેવાય એક વખત y ની કિંમત 0 લેશું એટલે સરળતા ખાતર રેખા ઉપરના બે બિંદુઓ મળી જાય। તમે કોઈ પણ લઈ શકો એવું જરૂર નથી આ લો આપણે x ની કિંમત 0 લીધું તો y = શું મળ્યું 5 y ની કિંમત 0 લીધું તો y ની કિંમત 0 તો x બરાબર શું મળે 5 એટલે કે x ની કિંમત 5 લખી એટલે કે રેખા છે ક્યાં બે બિંદુઓમાંથી પસાર થાય છે રેખા છે 0 5 અને 5 0 બિંદુમાંથી પસાર થાય છે। તો આનું બીજું સ્ટેપ કમ્પ્લીટ ત્રણ સ્ટેપમાં આપણે આલેખ આપણે મેળવવાનો હોય પહેલા તો આપેલ જે અસમતા હોય સમતામાં ફેરવી નાખવાનું એટલે કે બરાબર આવી જાય। પછી શું કરવાનું તો કે રેખા પરના બે બિંદુઓ મેળવવાના એટલે રેખા દોરવા માટે બે બિંદુઓ જ જરૂર પડે। તો મેં એક વખત x m 0 લીધો તો y ની કિંમત 5 મળી y m 0 લીધો તો x ની કિંમત આપણને 5 મળી એટલે કે રેખા છે 0 5 અને 5 0 બિંદુમાંથી પસાર થાય। હવે 5 0 બિંદુ સમથિંગ આવી ક્યાં આવેલું હોય 5 0 બિંદુ હોય x અક્ષ ઉપરનું બિંદુ હોય કેમ કે એનો y m 0 છે અને x m આવ્યો છે તો એ x અક્ષ ઉપર જ આવેલું હોય અને 0 5 બિંદુ છે એ આ y અક્ષ ઉપર આવેલું હોય કે x m 0 હોય तो x જેનો x m 0 હોય એ બધા બિંદુઓ ક્યાં આવેલા હોય y અક્ષ ઉપર આવેલા હોય પણ y ની કિંમત 5 આયા હોય એટલે 0 5 બિંદુ હોય એ બે બિંદુમાંથી પસાર થતી હું રેખા દોરીશ। તો આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા કે આ લેસ ધેન કે ગ્રેટર ધેન નિશાની હોય તો ત્રુટક રેખા દોરશું બાકી કેવી દોરશું સીધી રેખા ઘાટી એમ। તો અહીંયા આપણે ત્રુટક રેખા દોરશું આ બે બિંદુમાંથી પસાર થતી। તો બે સ્ટેપનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું। રેખાનું નામ આપશું અહીંયા x + y = 5। હવે આપણે શું કરશું મિત્રો તો કે ત્રીજું સ્ટેપ હું હવે આલેખ છે તો આપણે આલેખ કઈ બાજુ મળે આ અસમતા આ રેખાથી નીચેની અર્ધતલનું મળે
એના માટે આપણે ત્રીજું સ્ટેપ છે એની ગણતરી કઈ રીતના કરવાની તો કે આ જે અસમતા આપ્યું હોય ને એમાં આપણે સામાન્ય રીતે કાં તો રેખાની ઓલી તરફનું એક બિંદુ મૂકવાનું કાં તો આ રેખાની આ તરફનું બિંદુ મૂકવાનું પણ આપણે સામાન્ય રીતે કયું બિંદુ લેતા હોઈએ 0 0 લઈએ જો રેખા 0 0 માંથી પસાર થાય આમ કે આમ તો 0 0 સિવાયનું કોઈ પણ બિંદુ લેવાનું જો કોઈ પણ રેખા 0 0 માંથી પસાર થતી ન હોય એટલે આપણે સામાન્ય રીતે કયું લઈએ 0 0 તમે કોઈ પણ બિંદુ લઈ શકો એક રેખા ઉપરનું ના લેવું રેખા કાં તો આ રેખાની આ તરફનું કોઈ પણ બિંદુ લેવાય કાં તો આ રેખાની નીચેની તરફનું કોઈ પણ બિંદુ લઈ શકાય રેખા ઉપરનું ન લેવાય એટલે કે ત્રીજું સ્ટેપમાં શું આવશે કે આ જે અસમતા આપી છે x y <5 0 0 મૂકતા 0 0 મૂકતા આપણે શું કહે છે કે અસમતાનું સમાધાન થાય કોઈ પણ બિંદુ અસમતામાં મૂકો અને એનું સમાધાન કરે તો એ બિંદુ તરફનું અર્ધતલ મળતું હોય આલેખ અને જો સમાધાન ન થાય તો એની વિરુદ્ધ તરફનું અર્ધતલ મળે ને બિંદુનું તો આપણે એ વસ્તુ આપણે આગલા લેક્ચરમાં શીખ્યા હતા તો હવે આમાં 0 0 મૂકો x ની કિંમત 0 અને y ની 0 એમ આમ મૂકો તો 0 + 0 <5 0 + 0 એટલે 0 સંખ્યા થાય એ 0 સંખ્યા છે એ 5 થી નાની જ હોય 0 છે 0 <5 એનો મતલબ કે 0 છે એ 5 થી નાની સંખ્યા છે એટલે કે જે સત્ય છે જે સત્ય હોય તો આલેખ કેવો મળે 0 0 ને સમાવતું અર્ધતલ મળે આ અસત્ય કન્ડિશન તો આલેખ કેવો હોય એની વિરુદ્ધ તરફનું અર્ધતલ મળતું હોય તેથી કહી શકાય કે આલેખ છે એ આપણે કેવું હશે 0 0 ને સમાવતું વિવૃત અર્ધતલ મળે વિવૃત અર્ધતલ મળે એટલે કે રેખા પરના બિંદુઓ નહીં આવે રેખાની આ તરફના બિંદુઓ મળશે એટલે તો આલેખ છે એ આપણને આ સાઈડ મળતો હશે બધા રેખા જે જ્યાં સુધી પસાર થશે એની આ નીચેની તરફ આલેખ હશે 0 0 ને સમાવતો તો આ આલેખની આપણે રચના કરી યામ સમતલમાં દ્વિપરિમાણીય બરાબર તો મિત્રો આ રીતના આપણે આલેખ દોરવા માટે 3 સ્ટેપ આપણે કમ્પ્લીટ કરવા પડશે પહેલા તો એને બરાબર લઈ લેવાનું જે અસમતા આવી હોય ત્યાં પછી આ રેખા ઉપરને આપણે રેખા ક્યાં બે બિંદુઓમાંથી પસાર થઈ મેળવવું પડશે કેમ કે દોરવી પડે આપણે તો આપણે એક વખત x ની કિંમત 0 લેવાય એક વખત y ની કિંમત 0 લઈને આપણે રેખા ઉપરના બે બિંદુઓ ગોત્યા આ બે બિંદુઓ મળ્યા એટલે આપણને ખ્યાલ આવ્યો કે રેખા અહીંથી પસાર થશે તો કન્ડિશન લેસ ધેન કે ગ્રેટર ધેન હોય તો ત્રુટક આવે એટલે અહીં આપણે લેસ ધેન આપ્યું એટલે ત્રુટક રેખા દોરી હવે આપણે એ જોવાનું હતું કે આ રેખાની ઓલી તરફનું અર્ધતલ મળશે કે આ તરફનું અર્ધતલ મળશે આપણને આલેખમાં તો એના માટે આપણે સામાન્ય રીતે 0 0 બિંદુ આપેલા અસમતામાં મૂકતા હોય જો કોઈ રેખા 0 0 માંથી પસાર થાય તો એના સિવાયનું બિંદુ લેવું પડે તો અહીંયા આપણે રેખા 0 0 માંથી પસાર ન થતી એટલે આપણે 0 0 બિંદુ મૂક્યા ત્રીજા સ્ટેપમાં તો 0 0 0 + 0 એટલે 0 5 થી નાની જ સંખ્યા આવે એટલે કે જે સત્ય છે તો આલેખ 0 0 ને સમાવતું અર્ધતલ મળે તો કેવું વિવૃત ખ્યાલ આવી ગયો તો બધા જ દાખલા મિત્રો આપણે આ રીતના ગણવાના થશે અને આ રીતના આપણે આલેખની રચના કરવાની થાય જો અહીંયા મિત્રો બે ચલવાળી અસમતા આપી છે આપણે તો આપણે યામ સમતલમાં એનો આલેખ પર ઉકેલ મેળવવાનો છે તો આપણે અહીંયા શું કરશું મિત્રો પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવશું આપણે સમતામાં ફેરવવી પડશે તો કે આપેલ અસમતાને
સમતામાં ફેરવતા તો શું આવે 2x y = 6 જો અહીંયા અસમતાની જગ્યાએ બરાબર આવેલ છે। ત્યારબાદ આપણે શું કરશું હવે આલેખમાં રેખા દોરવી હોય તો રેખા આપણે બે બિંદુઓ જરૂર પડશે રેખા ઉપર આવેલા તો આપણે એક વખત એક્સિયમ કેવો લેવાનો 0 લેવાનો ને એક વખત વાયમ 0 લેવાનો રેખાના સમીકરણમાં એક્સિયમ 0 મૂકો તો અહીંયા તો 0 + y = 6 તેથી y = 6 આવશે 6 મીટર અને હવે y ની કિંમત આપણે 0 મૂકી આમાં તો 2x + 0 = 6 તેથી 2x = 6 તેથી x = 3 મળે તો અહીંયા આપણે 3 મળ્યું એનો મતલબ કે રેખા છે કયા બે બિંદુમાંથી પસાર થશે રેખા 0 6 અને 3 0 માંથી પસાર થાય છે એટલે બીજું સ્ટેપ કમ્પ્લીટ હવે 0 6 અને આપણે 3 0 માંથી પસાર થતી રેખા દોરશું તો કઈ રીતના મેળવશું આપણે 0 6 બિંદુ ક્યાં આવે મિત્રો અને 3 0 બિંદુ ક્યાં આવે કોઈ સમથિંગ 3 0 બિંદુ અહીંયા આવશે 0 6 બિંદુ અહીંયા આવશે કેમ કે 3 0 બિંદુ છે એ બિંદુનો જો ym 0 છે એટલે કે આ x અક્ષ પરનું બિંદુ હોય અને 0 6 બિંદુમાં બિંદુનો એક્સિયમ 0 છે એટલે કે y અક્ષ પરનું બિંદુ હશે તો હવે આ બે બિંદુઓથી પસાર થતી આપણે ત્રુટક રેખા દોરાય કે ઘાટી રેખા દોરશું આપણે તો કે જો એ કન્ડિશન ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ તો આપણે ઘાટી રેખા દોરવી પડશે આ રેખાનું નામ આપશું 2x + y = 6 હવે આપણે એ શીખવાનું છે કે આલેખ છે એ આ તરફ મળે છે કે રેખાની આ સાઈડની તરફ મળશે તો અહીંયા મિત્રો આપણે કયું બિંદુ હોય 0 0 રેખા 0 0 માંથી પસાર થતી નથી તો ત્રીજા સ્ટેપમાં શું કરશું તો આ જે અસમતા આવી છે એમાં હું મૂકશું 0 0 મૂકશું એટલે ખ્યાલ આવશે કે આલેખ છે 0 0 ને સમાવતો અર્ધતલ આવશે કે એને વિરુદ્ધ તરફનું અર્ધતલ મળશે કે તો હવે આપણે અસમતા 2x + y > 6 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો x ની કિંમત 0 છે અને y ની કિંમત 0 છે આનું સમાધાન થાય છે કે નહીં આપણે જોઈએ 0 + 0 > 6 0 + 0 એટલે 0 0 > 6 જે શક્ય હોય કે અશક્ય 0 છે 6 કરતા મોટી સંખ્યા છે તો 0 હાવ ડબલ કાઢો આ કેવા એવું ભાગે કે 0 છે કાં તો 6 ને સમાન હોવું જોઈએ અથવા તો 6 થી મોટી સંખ્યા હોય તો 0 કોઈ 6 ને સમાન થાય કાં 6 થી મોટી સંખ્યા થાય ન થાય તો એનો મતલબ કે આ જે કેવું છે જે અસત્ય છે જે અસત્ય હોય કન્ડિશન તો આલેખ કેવો મળે સમાધાન ના થયું તો આલેખ મળે 0 0 ની વિરુદ્ધ તરફનું અર્ધતલ મળે તેથી આલેખ છે 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ મળશે તો કે આ સૌવૃત્ત સીધી રેખા હોય તો સૌવૃત્ત અર્ધતલ મળે સીધી રેખા હોય ને એનો મતલબ એવો કે આ રેખા ઉપરના બિંદુઓનો આલેખમાં સમાવેશ થાય છે ત્રુટક રેખામાં શું હોય રેખા ઉપરના બિંદુઓનો આલેખમાં સમાવેશ ન થતો એટલે કે 0 0 ની વિરુદ્ધ તરફ એટલે આનો આલેખ આપણને આ સાઈડ મળશે એટલે કે આ આલેખમાં જેટલા બિંદુઓ આપ્યા હોય એનો શક્ય ઉકેલનો પ્રદેશ હશે આ અસમતાનો આની અંદર તો અસંખ્ય બિંદુઓ લઈ શકાય ને એ બધાય આ સમતલમાં જેટલા બિંદુઓ આવ્યા ને આ અર્ધતલમાં એ બધાય આપેલ અસમતાનું સમાધાન કરશે એટલે એ બધાય ઉકેલો છે ને અશક્ય ઉકેલના પ્રદેશનો રહેશે આપણે લખીએ એની સામાન્ય રીતે કેમ કે આપણે અસંખ્ય ઉકેલો મળતા હોય ને કે જે આપેલ અસમતાનું સમાધાન કરી નાખે બરોબર તો આ રીતના આપણે આલેખની રચના કરવાની હતી યામ સમતલમાં તો આપણે આ અસમતાની યામ સમતલમાં રચના કરી
ચાલો આપણે મિત્રો અહીંયા આપણને અસમતા આપેલી છે 3x + 4y <= 12. તો સૌપ્રથમ શું કરશું, આપેલ અસમતાને કેમાં ફેરવી નખાય, સમતામાં. એટલે પ્રથમ સ્ટેપ કમ્પ્લીટ. આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવશે, 3x + 4y = 12. બરાબર આવી ગયું. હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો કે આપણે આ રેખા દોરવી હોય તો એના ઉપરના બે બિંદુઓની જરૂર પડશે. તો આપણે એક વખત x યામ આપણે કેવો લેશું, 0, અને એક વખત y યામ કેવો લેશું, 0. x યામ 0 માં મૂકો તો 3 * 0 એટલે 0 + 4y = 12. તો 4y = 12, પછી y = 3 પ્રાપ્ત થાય. y ની કિંમત કેટલી મળી, 3. અને હવે આમાં y ની કિંમત 0 લે તો x ની કિંમત મળે 3x + 4 * 0 એટલે 0 = 12. તો 3x = 12, પછી x = 4. તો x ની કિંમત કેટલી મળી, 4. એટલે કે રેખા છે એ ક્યાં બે બિંદુમાંથી પસાર થાય, 0, 3 અને 4, 0 માંથી પસાર થાય. તો રેખા છે એ 0, 3 અને 4, 0 માંથી પસાર થાય છે. તો રેખા બે બિંદુમાંથી પસાર થાય તો આપણને હવે રેખા દોરવી હોય તો દોરી શકાય કે 0, 3 અને 4, 0 બિંદુ ક્યાં હોય, તમે ખ્યાલ જ છે, પહેલા શીખી ગયા છો કે 4, 0 બિંદુ સમથિંગ અહીંયા હશે. 0, 3 બિંદુ હોય સમથિંગ અહીંયા હશે. તો હવે આપણે શું કરશું કે આપણે આ બે બિંદુમાંથી પસાર થતી કેવી રેખા દોરાય, <= IT એટલે સીધી રેખા દોરશું. રેખાનું નામ આપશું 3x + 4y = 12. મિત્રો આપણે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવું કે આલેખ દોરવા માટે કઈ એવો ફિક્સ માપ લેવા જરૂરી નથી. તમને એક્ઝામમાં 2 માર્કમાં એક્ઝામ્પલ પૂછાય તો આપણી રીતના દોરી શકાય એવું જરૂરી નથી કે આલેખ પત્ર ઉપર જ દોરવું. બરાબર, તમે તમારા પેપરમાં જ તમારી રીતના અંદાજિત આપણે નક્કી કરી બિંદુની કિંમત, બિંદુને તો આપણે અહીંયા મૂકીને આપણે આલેખ દોરી શકાય. એવું જરૂરી નહીં કે આપણે માપ લેવું કે 1, 2, 3 ફિક્સ માપ. બરાબર, 3x + 4 આપણે બીજું સ્ટેપ કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે ત્રીજા સ્ટેપમાં શું કરીએ મિત્રો, હવે તો બધાને ખ્યાલ હોવો જોઈએ, આપણે બે દાખલા ગણી ગયા છીએ. તો હવે આપણે ત્રીજા સ્ટેપમાં 3x + 4y <= 12 માં શું કરીએ છીએ, સામાન્ય રીતે 0, 0 મૂકીએ. માં 0, 0 મૂકતા આપેલ અસમતાનું સમાધાન થાય એ તરફનું અર્ધતલ મળે. સમાધાન ન થાય તો વિરુદ્ધ તરફનું અર્ધતલ મળશે. તો આમાં આપણે 0, 0 મૂકીએ તો શું આવશે, 0 + 0 <= 12. જે કેવું છે તો કે જે સત્ય મળે આપણને, કેમ કે 0 છે 12 કે 12 થી નાની કિંમત કહેવાય, 0 છે 12 થી નાની કિંમત છે. તો આપણે જે સત્ય છે, જે સત્ય હોય તો આલેખ કેવું મળે, 0, 0 ને સમાવતું સવૃત્ત અર્ધતલ કહેવાય કે વિવૃત્ત અર્ધતલ. તો કે આલેખ કેવો, સીધી રેખા છે, રેખા ત્રુટક નથી. તો આલેખ 0, 0 ને સમાવતું સવૃત્ત અર્ધતલ મળે. કેમ કે રેખા પરના બિંદુઓ જેટલા હોય એ આલેખનો એનો સમાવેશ થતો હોય, શક્ય ઉકેલના પ્રદેશમાં આવતા હોય એટલા માટે. તો આલેખ 0, 0 ને સમાવતું સવૃત્ત અર્ધતલ મેળવ્યું. એટલે કે આલેખ 0, 0 આવ્યા છે તો એને સમાવતું છે, એટલે કે નીચેની તરફ દોરવો પડશે, ઉપર દોરાય નહીં. આલેખ આપણને આ રીતના મળશે. આ સમતલમાં જે આ અર્ધતલમાં જેટલા આપણે બિંદુઓ આવતા હોય બધા કેના હશે, શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાય આપણા સમતલનો. તો
ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? ત્યારબાદ આપણે જોશું y plus 8 greater than is equal to 2x. આ ટાઈપની આપણને અસમતા આપેલી છે મિત્રો. y plus 8 greater than is equal to 2x. તો પહેલા તો શું કરશું મિત્રો? 2x ને આપણે આ સાઈડ લઈ લઈએ. તો શું આવે? -2x plus y plus 8 greater than is equal to 0 આવશે. આ ટાઈપની અસમતા બેની છે. બે અસમતા એક જ કહેવાય. હવે આપણે આના ત્રણ સ્ટેપમાં કાર્ય કરશું. પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવશું? સમતામાં. આપેલ અસમતાને સમતામાં ફેરવતા -2x plus y plus 8 is equal to 0. હવે આપણે શું કરાય? આ રેખા ઉપરના બે બિંદુઓ નક્કી કરવા પડશે. તો એક વખત xm 0 લેશું અને એક વખત ym 0 લેવાય. xm 0 આમાં લ્યો તો અહીંયા શું આવે? -0 plus y plus 8 is equal to 0. તો y plus 8 is equal to 0. તેથી y is equal to -8 પ્રાપ્ત થાય. -8. ના હવે આપણે y ની કિંમત 0 આમાં મૂકો તો -2x plus 0 plus 8 is equal to 0. તો -2x is equal to -8. તો x is equal to કેટલા મળશે? 4 મળે. એટલે કે રેખા છે એ કયા બે બિંદુમાંથી પસાર થાય? 0 -8 અને 4 0 માંથી પસાર થાય છે. મિત્રો અહીંયા ધ્યાન રાખો, ઘણી વખત શું કરે વિદ્યાર્થીઓ કે આમ 0 -1 બિંદુના યાદમાં બિંદુમાં શું હોય? પેલો ઘટક x હોય, બીજો y ઘટક હોય. તો ઘણા બિંદુ આ ટાઈપના આમાંથી કે 0 4 અને -8 0 માંથી કે પસાર થાય છે. આ 0 4 શું થયું? બે એક્સિયમ જ છે. અને -8 0 શું છે? બે વાયમ જ છે. તો આ બે બિંદુ આમ ના લખાય દે, ઊભા જ લખવા પડે. બરોબર? એક્સિયમ અને વાયમ. પેલો ઘટક એક્સિયમ હોય, બીજો શું હોય? વાયમ. અને આમ લખો એટલે આલે કઈ ખોટું આવે. બરોબર? એટલે એવી ભૂલ ક્યારેય કરવી નહીં. તો ચાલો આપણે બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરશું? આપણે રેખાની રચના કરીએ. 4 0 બિંદુ ક્યાં આવતું હોય મિત્રો? અહીં ક્યાં આવશે 4 0 બિંદુ? અને 0 -1 બિંદુ. જો મિત્રો ધ્યાન રાખજો ખાસ, xm 0 છે એટલે કે y અક્ષ પરનું બિંદુ હોય અને ym નો ઋણ છે એટલે કે નીચેનું બિંદુ હોય ને 0 -8 અહીંયા ક્યાં આવશે? તો આ જે રેખા છે પસાર આમ થશે, પણ કેવી થશે? સીધી દોરાય કે ત્રુટક દોરાય? તો કે અહીંયા આપણે જો ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કે સીધી દોરવી પડશે. હવે આપણે આને નામ આપશું રેખાનું -2x + y + 8 is equal to 0. હવે મિત્રો આપણે ત્રીજા સ્ટેપમાં શું કરીએ? તો કે 0 0 મૂકશું. 0 0 અહીંયા આવેલું છે એટલે ખબર પડે કે આ રેખાનો આલેખ છે એ આપણે ઉપરની તરફ મળે કે નીચેની તરફ મળશે. તો ચાલો મિત્રો આ અસમતામાં આપણે 0 0 મૂકશું. -2x + y + 8 greater than is equal to 0 માં 0 0 મૂકતા 0 0 મૂકતા શું થશે? x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 મૂકો તો 0 + 0 + 8 એટલે કે 8 એવું greater than is equal to 0. જે કેવું થાય મિત્રો? 8 છે 0 થી મોટી સંખ્યા છે. તો કે જે કેવું છે? સત્ય છે. જે સત્ય હોય તો આલેખ કેવો મળે? 0 0 ને સમાવતું
સૌરૂપ અર્ધતલ મળે ને, કેમ કે સીધી રેખા છે, ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આપેલું છે, તેથી કહી શકાય કે આલેખ છે એ 0 0 ને સમાંતર સૌરૂપ અર્ધતલ મળે. તો આલેખ 0 0 સમાંતર સૌરૂપ અર્ધતલ એટલે આલેખ આ ટાઈપ મળશે આપણને. તો આ આપેલ અસમતાના આલેખ આમ થશે અને આ અર્ધતલમાં આવેલા શક્ય તમામ બિંદુઓ અને રેખા પરના બિંદુઓ એ શક્ય ઉકેલનો પ્રદેશ હશે. ચાલો આપણે આનો આલેખ જોઈએ. આપેલ અસમતાનો x - y ≤ 2 આપેલું છે. તો કે આપેલ અસમતાને સૌપ્રથમ શું કરાય, સમતામાં ફેરવાય. આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવે, x - y = 2. જે રેખા દર્શાવે રેખાનું સમીકરણ આવી ગયું. હવે રેખા ઉપરના બે બિંદુઓ જોઈએ કે રેખા ક્યાં બે બિંદુમાંથી પસાર થશે. હવે તો મિત્રો અસંખ્ય બિંદુઓમાં પસાર થાય, પણ આપણે રેખા દોરવા માટે બે જ બિંદુઓની જરૂર પડે, એટલે આપણે બે લઈએ. અહીં તમે x ની કિંમત ગમે તે ધારી શકો, એવું જરૂર નથી, પણ સરળતા ખાતર દોરવાની મજા કેમ આવે, એક વખત x m 0 ને એક વખત y m 0 ને એમાં. બાકી એવું જરૂરી નથી કે તમારે x m 0 y m 0 તમે તમારી રીતે x m 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, એને અનુરૂપ y m g મળે. પાછી x ની કિંમત ગમે તે લઈ શકો, એને અનુરૂપ y m g મળે. તમે ગમે તેમ લખી શકો, એવું જરૂર નહીં આવે. પણ આપણે સામાન્ય રીતે શું કરાય, 0 0 એટલે સ્પીડ આવશે થોડીક અને થોડોક સરળ પણ લાગશે તમને સંદર્ભ આપવું. તો x ની કિંમત એક વખત 0 લેશું, એક વખત y ની કિંમત કેવી રાખશું, 0. x ની કિંમત 0 રાખવામાં મૂકો, 0 - y = 2. તો -y બરાબર 2, તેથી y = શું મળ્યું, -2. લેખ બિંદુ કેવું મળ્યું, 0 - 2 રેખા ઉપર. અને હવે y m 0 મૂકવામાં x - y = 2. તો y ની કિંમત 0 મૂકો, તો x - 0 બરાબર 2, તેથી x બરાબર શું મળે, 2. એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે રેખા છે એ કયા બે બિંદુમાંથી પસાર થાય, તો કે રેખા છે એ 0 - 2 અને 2 0 માંથી પસાર થાય છે. તો રેખા બે બિંદુમાંથી પસાર થશે. તો હવે આપણે બે બિંદુઓનું આપણે યામ સમતલમાં નિરૂપણ કરીએ. તો 2 0 બિંદુ અહીંયા આવેલું હશે અને 0 - 2 બિંદુ છે અહીંયા આવેલું હોય. આ બે બિંદુમાંથી પસાર થતી આપણે કેવી રેખા દોરવી પડે, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, તો સીધી દોરશું. આ રેખાનું નામકરણ કરશું x - y = 2. હવે અહીંયા 0 0 ક્યાં આવશે મિત્રો, અહીંયા આવે છે, રેખા પરનું બિંદુ નથી, તો આપણે આપેલ અસમતામાં 0 0 મૂકશું. તો x - y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2 માં 0 0 મૂકતા તો 0 0 મૂકો તો શું આવે, 0 - 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2. 0 - 0 એટલે 0.
0 છે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2 આમ થયું ને તો 0 છે 2 થી નાની સંખ્યા થઈ એટલે કે આ સત્ય છે જે કેવું છે સત્ય છે જે સત્ય હોય તો આલેખ કેવો મળે 0 0 ને સમાવતું અર્ધતલ મળે પણ કેવું અર્ધતલ આવશે સમૃદ્ધ એટલે આલેખ છે 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ મળે એટલે કે 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ એટલે આલેખ ઉપર મળશે તમને તો આગળ આનો આ રીતના થશે આપેલો સંખ્યાનો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો હવે આપણે આગળ જોઈએ વસંતા અહીંયા આપેલી છે 2x 3y ગ્રેટર ધેન 6 તો સૌપ્રથમ પેલું સ્ટેપ શું કરશું આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવે 2x 3y 6 હવે એક વખત xn 0 લેવાય અને એક વખત yn 0 લેશું એટલે રેખાખંડના બે બિંદુઓ પ્રાપ્ત થશે એક વખત xm 0 અને એક વખત yn 0 xm 0 લ્યો તો શું મળે y ની કિંમત અહીં 0 મૂકો તો 0 3y 6 3y 6 તેથી y 2 એટલે કે y ની કિંમત -2 મળશે yn 0 લઈએ આપણે આમાં તો 2x 0 6 2x 6 તેથી x 3 તો એનો મતલબ આપણને ખ્યાલ આવે છે કે રેખા છે એમાંથી પસાર થશે 0 -2 અને 3 0 માંથી પસાર થાય છે તેથી રેખા 0 -2 અને 3 0 માંથી પસાર થાય હવે આપણે શું કરશું તો કે આની અંદર હવે આપણે 0 0 મુકાય એટલે આપણે રેખા દોરશું તો 0 -2 અને 3 0 બિંદુ 3 0 બિંદુ સૌથી અહીંયા હશે 0 -2 બિંદુ અહીંયા હશે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે કેવી રેખા દોરવી પડે ગ્રેટર ધેન તો ત્રુટક આવશે તો આ રેખાનું આપણે નામકરણ કરશું તો અહીંયા લખાય 2x 3y 6 હવે કઈ તરફનો આલેખ મળે તે આપણે ચેક કરવાનું છે અહીંયા કયું બિંદુ હોય 0 0 જે રેખા પર નથી તો ત્રીજા સ્ટેપમાં લઈ શકાય તો આપણે કરશું હવે 2x 3y ગ્રેટર ધેન 6 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું થશે આમાં 0 0 ગ્રેટર ધેન 6
0 માઈનસ 0 એટલે 0 થાય ને, તો 0 છે એ 6 થી મોટી સંખ્યા છે ના હોય ને, એટલે કે જે કેવું છે અશક્ય છે. 0 ક્યારે 6 થી મોટી સંખ્યા ન હોય. અહીંયા એમ કહે છે 0 6 થી મોટી સંખ્યા છે, ક્યારે હોય ના હોય, તો કે જે અશક્ય છે. જે અશક્ય છે તો આલેખ કેવો મળે? 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ? તો કે આ ગ્રેટર ધેન તો વિરુદ્ધ અર્ધતલ મળે. ત્રુટક રેખા હોય એટલે વિરુદ્ધ આવશે, સીધી રેખા હોય તો સમરૂપ અર્ધતલ. તો 0 0 ની વિરુદ્ધ તરફનું એટલે 0 આ તો 0 0 નો સમરૂપ અર્ધતલ થાય. તો 0 0 ની વિરુદ્ધ તરફનું અર્ધતલ નીચેની તરફ થશે. તો આપણે એ ડ્રો કરવાનું છે. આનો આલેખ આ રીતના મળશે મિત્રો આપણને. ખ્યાલ આવી ગયો? સમજી ગયું બધાને? તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ ટાઈપનું એવું જરૂરી નથી કે પરીક્ષામાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલી અસમતા એમને બેઠે બેઠી હોય, તમને ફેરવીને પણ પૂછી શકે, એની રીતના ગમે તે બનાવી નાખે અસમતા. તો આપણને 3 સ્ટેપમાં કાર્ય કરવાનું છે અને આ રીતના આલેખ ડ્રો કરવાનો છે. આપણને ખ્યાલ આવી જાય બધાને? તો હવે આપણને આવડી જવું જોઈએ પરીક્ષામાં ગમે તે રીતના પૂછાય તો. ચાલો મિત્રો હવે આપણે શીખીએ કે અસમતા આપેલી છે -3x + 2y ≥ -6. તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવે? -3x + 2y = -6. રેખા આવી ગઈ. તો રેખા ઉપરના બે બિંદુઓ આપણે મેળવીએ. એક વખત xm 0 લેશું, એક વખત ym 0 લેશું. તો એક વખત xm 0 મૂકો તો અહીંયા શું આવે? 0 + 2y = -6. તો 2y = -6, તો y = -3. x ની કિંમત 0 હોય તો y ની -3, એટલે કે એક બિંદુ મળે 0 -3 આ રેખા પરનું. હવે y ની કિંમત 0 આમાં મૂકશું તો -3x + 0 = -6, -3x = -6, તો x = 2. તો અહીંયા આપણે 2 એટલે કે રેખા પરનો અન્ય બિંદુ હશે તો 0 એવા તો અસંખ્ય બિંદુઓ મળે. જેટલા મેળવવા હોય એટલાનો કોઈ અંત છે નહીં, પણ આપણે રેખા દોરવા માટે માત્ર 2 બિંદુઓની જરૂર પડે, જે આપણે મેળવી લીધા. તો હવે આલેખમાં આપણે રેખા દોરશું. પહેલા તો આ બંને બિંદુઓ મૂકશું. તો 2 0 બિંદુ અહીંયા આવશે, 0 2 બિંદુ અહીંયા આવશે મિત્રો. xm 0 અને ym 0 2, અને અન્ય બિંદુ છે 0 -3.
રેખા છે આ બે બિંદુમાંથી પસાર થઈ રેખા 0 -3 તથા 2 0 માંથી પસાર થાય છે। તો 2 0 બિંદુ આપણે બરાબર જ હતું મિત્રો 2 0 બિંદુ અહીંયા આવશે અને 0 -3 બિંદુ છે એ ક્યાં આવેલું હોય xm 0 y m આપ્યો છે પણ ઋણ આપ્યો એટલે કે 0 -3 બિંદુ અહીંયા આવશે। આ બે બિંદુમાંથી આપણે પસાર થતી કેવી રેખા દોરશું એ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ તો સૌરુદ્ધ દોરવી પડશે આડી રેખા રેખાનું નામ આપશું આપણે -3x + 2y = -6। હવે 0 0 બિંદુ છે આ રેખા ઉપર આવેલું નથી તો ત્રીજા સ્ટેપમાં ઉપયોગ કરી શકાય તો આપણે ઉપયોગ કરીએ એનો -3x + 2y > -6 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું આવશે આમાં 0 આવે અહીં 0 મૂકો તો 0 > -6 0 + 0 એટલે 0 greater than is equal to -6 જે સત્ય થાય 0 છે એ -6 થી મોટી સંખ્યા કહેવાય ને એટલે કે જે સત્ય છે આ સંખ્યા છે એ કેવી હોય છે કાં તો આને સમાન હોય છે અથવા તો આના કરતા સંખ્યા કેવી હોય છે મોટી હોય છે 0 છે -6 થી મોટી સંખ્યા છે એટલે કે જે સત્ય હોય તો આને કેવું મળે 0 0 ને સમાવતું કેવો અર્ધતલ આવશે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ તો સંવૃત અર્ધતલ મળે। તો 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ એટલે આલેખથી આ ટાઈપ મળશે આપણને તો આ ટાઈપનો મિત્રો આપણને આલેખ પ્રાપ્ત થાય। તો ચાલો મિત્રો આ આપણો આજનો ટોપિક હતો હવે આપણે 3-4 એક્ઝામ્પલ બાકી છે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું આટલું રાખશું મિત્રો આજે। તો આપણે આજે ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનું થશે આપણે બધાએ આલેખ ડ્રો કરશું એમાં દાખલા નંબર 6.2 માં 3 4 તથા 6 ત્રણ આલેખ આપણે પહેલા વ્યવસ્થિત શીખીને પછી આપણે જાતે ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે ઘરે। અને મિત્રો મારું નામ છે ભાર્ગવ વડારિયા જે તમને અગાઉ હું જણાવી ના શક્યો આજે કહું છું કે ભાર્ગવ વડારિયા। ચાલો આજે આપણે રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ।